અંબાજીમાં શ્રદ્ધાળુઓનો સાગર ઉમટી રહ્યો છે। જાણે ભક્તોની બધી શક્તિ માં અંબાના દર્શન કરીને અલગ થઈ જતી હોય તેવું લાગી રહ્યું છે। હજારો નહીં લાખો ભક્તો સેંકડો હજારો કિલોમીટર પગપાળા પહોંચી રહ્યા છે માના ધામમાં, બસ એક જ આશ સાથે કે માના દર્શન થઈ જાય। બોલ બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે। શક્તિની નગરી માનો સાદ, ભક્તોનો દરિયો માં અંબાની શરણમાં। અંબાજીમાં આસ્થાની અનોખી ડગર, ચહેરા પર જોશ, હાથમાં માની ધજા, હૈયામાં થનગનાટ અને મુખ પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ। દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ મુશ્કેલ સફર ખેડી પગપાળા અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે। નાના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈના હૈયામાં એક જ અરમાન, માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવાનું। વરસતો વરસાદ હોય કે થાક ભરેલા લાંબા રસ્તા, ભક્તોનો હોંસલો તોડતા નથી। માં અંબાના માર્ગ તરફ એક પછી એક ભક્તો આગળ વધી રહ્યા છે। કોઈના હાથમાં ધજા છે, પતાકા છે, માયની છબી છે, તો સાથે જ આ મહેસાણાનો એક સંઘ છે જે 165 ફૂટની ધજા સાથે માં અંબાના દરબાર સુધી પહોંચવાનો છે। ત્યારે ધીમે ધીમે માં અંબાના જયઘોષ સાથે, નાદ સાથે આ સંઘ જે છે તે પગપાળા આગળ વધી રહ્યો છે અને એક સાથે 35 થી 40 સભ્યો છે કે જે યુવાનો આ ધજા માને અર્પણ કરવાના છે। ત્યારે આ ભક્તો સાથે વાત કરીએ। અમે મહેસાણાથી આવીએ છીએ, સથવારાવાસમાંથી, અને અમે અંબામાની મંદિર બનાવ્યું ને ત્યાંથી અમે બાધા રાખી હતી 5 વર્ષ લઈ જવાની, પણ અત્યારે 21 વર્ષ થઈ ગયા, ચાલુ જ રાખી દીધા। પછી 1200 ફૂટની ગાડી, પછી પાછી 51 ફૂટથી ચાલુ કરી, પાછી અત્યારે 165 ફૂટ આવી અને અમારા મનથી મનોકામનાથી જાય છે। આજે ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ છે, ત્યારે ત્રિશુળિયા ઘાટી ભક્તોથી ઉભરાઈ ગઈ છે। કોઈના હાથમાં ત્રિશૂળ છે તો વળી કોઈના હાથમાં ધજા। અહીં સુધી પગપાળા પહોંચવાનો થાક તો છે, પરંતુ આ થાક ઉતારતી શ્રદ્ધાની સુંદરતા પણ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે। ખેરાલુથી અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે। વરસાદી માહોલમાં પગપાળા સંઘો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। માના રથ સાથે ગરબા ગાતા પદયાત્રીઓમાં ઉત્સાહ સમાતો નથી। મારી ઉંમર 57 વર્ષ 57 વર્ષ છે, માથા ઉપર માનો ગરબો છે। હું આવો ગરબો 30 વર્ષથી રમતો કમાલપુર ગામમાંથી અંબાજી માના ધામમાં ઉતારું છું। તો થાક નથી લાગતો? ના, હું કોરોનામાં રજા પડી હતી તો હું એ મહિનામાં 2 વખત ચાલીને આવી હતી કંસારકુની બાધા પૂરી કરવા માટે। માં આરાતે સુરની રાણી મોરી માત, અંબાજી ગરબે ઘૂમે છે। બહુ જ સરસ મજા આવે અહીંયા જવાની, અને ભક્તિ કોલેજમાં ભણીએ અમે। આવો જ એક 500 થી વધુ ભક્તો સાથે 191 વર્ષ જૂનો લાલ દંડા સંઘ અંબાજી પહોંચ્યો અને અંબાજીના હરણેશ્વર મહાદેવ ખાતે પૂજન કર્યું। કહેવાય છે ને, સારા કામમાં 100 વિઘ્ન આવે, પરંતુ એ વિઘ્નોને પાર કરવાથી જ સારું કામ સફળ થતું હોય છે। બસ આવું જ માએ ભક્તોની ભક્તિમાં પણ જોવા મળ્યું। પદયાત્રીઓની હિંમત ભાંગવા અને તેમના સામાનનું વજન વધારવા મેઘો મુસીબત બનીને વરસવા તો લાગ્યો, પરંતુ આ વરસતી મુસીબતને માય ભક્તોએ શ્રદ્ધાની સફળતાના આશીર્વાદ સમજી લીધા અને માથે તાડપત્રી ઓઢી પોતાની શ્રદ્ધા પૂર્ણ કરવા નીકળી પડ્યા। અંબાજીથી દાંતાના માર્ગ પર ધીમી ધારે વરસાદ વચ્ચે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે અંબાજીના માર્ગ પર જોવા મળી રહ્યો છે। આ સંઘ છે તે સંઘ જઈ રહ્યો છે, પરંતુ જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકના સહારે જે સંઘ છે તેને આગળ વધારવામાં આવી રહ્યો છે। આ પ્લાસ્ટિકના સહારે અંબાજી વરસાદમાં તકલીફ પડતી હોવાથી કેવું લાગી રહ્યું છે અત્યારે? કેટલું ઉત્સાહ છે? ઠેર ઠેર આ પદયાત્રીઓ માટે સેવાની સરવાણી વહાવતા કેમ્પ શરૂ કરાયા છે। ક્યાંક ભોજન પ્રસાદ, તો ક્યાંક મેડિકલ, તો ક્યાંક પગની માલિશ સહિતની સેવા આપવામાં આવી રહી છે। અમે 11 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ જનસેવા તાલીમ કેન્દ્ર દ્વારા, અને સતત આજ 11 વર્ષ કમ્પ્લીટ થયા, 12મું વર્ષ છે અમારું। અને આમાં અમે જ્યારે સેવા કરીએ ને ત્યારે અમને એટલો આનંદ આવે છે ને કે જાણે ખુદ અંબેમાં મતલબ અમારી સામે આવ્યા હોય। અમે સેવા કર્યા પછી જે બહેનો આશીર્વાદ આપે છે એ ખરેખર અમારા માટે અનમોલ ભેટ હોય છે।
પગમાં છાલા પડી જાય પણ માહોલમાં જય ઉંબેની ગુંજમાં કોઈ ઓટ નથી આવતી, કારણ કે આસ્થામાં કોઈ ઓટ નથી આવતી. હિના રવિયા, લક્ષ્મણ ઠાકોર અને ધવલ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.